જય શ્રી કૃષ્ણ મિત્રો। પાણી આરે દીવો શેનો કરવો જોઈએ? પાણી આરે દીવો કરવો હોય તો કોનો અને કયા દેવનો દીવો કરવામાં આવે છે? પાણી આરે દીવો કરવાથી વ્યક્તિને શું લાભ થાય છે? મિત્રો, આજનો માણસ સુખ શાંતિ પાછળ ભાગતો રહે છે। પોતાના ઘરમાં શાંતિ રહે એટલા માટે સતત સફળતાની વારંવાર કોશિશ કરતો રહે છે। પરંતુ મિત્રો, જો તમારા ઘરનું વાતાવરણ અશાંત રહે છે અથવા તો ઘરમાં ઝઘડા કંકાસ થતા હોય, ભાઈ ભાઈમાં કે બહેન ભાઈ વચ્ચે કે પછી માતા પિતા અથવા તો કુટુંબમાં એકબીજાના મન મળતા ન હોય અને ઘરમાં અશાંતિ હોય, તમારો વેપાર ધંધો ચાલતો ન હોય, કોઈ જગ્યાએથી આવક થતી ન હોય, સગા વહાલામાં અથવા સામાજિક ક્ષેત્રે તેમજ વેપાર ક્ષેત્રે તમારા દુશ્મન હોય, કોર્ટ કચેરીમાં પ્રોબ્લેમ હોય, તમે બધી જગ્યાએથી ફસાયેલા હોય અને તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી રહેતી હોય અને આ બધી જ મુશ્કેલીઓમાંથી તેમજ ઘરના કંકાસમાંથી, તમારા દુશ્મનોમાંથી, કોર્ટ કચેરીમાંથી છુટકારો મેળવવો હોય અને ધંધામાં સારી પ્રગતિ કરવી હોય, તમારા બાળકોના સારા ઠેકાણે લગ્ન થાય અથવા સંતાન પ્રાપ્તિ થાય, તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય, તો મિત્રો આ વિડીયોમાં તમને આવી ઘણી બધી માહિતી મળવાની છે અને ખાસ એ જાણવા મળશે કે પાણી આરે દીવો કરવાથી વ્યક્તિને કેવો લાભ મળે છે અને કોનો દીવો કરવો જોઈએ અને ક્યારે દીવો કરવો જોઈએ એ વિશેની માહિતી આપવાનો આજે અમે પ્રયાસ કર્યો છે। તો મિત્રો, આ વિડીયોને આગળ જોતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોને એક લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને ઓમ પિતૃદેવાય નમઃ જરૂરથી લખજો, જેથી કરીને આપના પરિવાર પર પિતૃઓની કૃપા દ્રષ્ટિ બનેલી રહે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે પાણી આરે દીવો કરવાથી શું લાભ થાય છે અને ક્યારે દીવો કરવો, શેનો દીવો કરવો, દીવાની વાટ કેવી રીતે કરવી, તો આવો મિત્રો આજના વિડીયોના માધ્યમથી આપને આ વસ્તુ વિશે જણાવી દઈએ કે પાણી આરે દીવો કરવાથી શુભ લાભ થાય છે। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે અધૂરું જ્ઞાન વિનાશકારી સાબિત થાય છે। એટલા માટે ક્યારેય પણ કોઈ પણ જગ્યાએથી અધૂરું જ્ઞાન ન લેવું જોઈએ। તો મિત્રો, પાણી આરે દીવો તમારા પૂર્વજોનો કરવો જોઈએ। મિત્રો, સૌ પ્રથમ માટીનું કોળિયું લેવું। આપને જણાવી દઈએ કે કોઈ પણ દેવી કે દેવતા કે પૂર્વજોનો દીવો તમે કરો છો તો તે દીવો માટીના કોળિયામાં કરવો જોઈએ। માટેના કોળિયામાં દીવો કરવો શુભ જ માનવામાં આવે છે। અને જો મિત્રો માટીનું કોળિયું ન હોય તો તમે ત્રાંબા અથવા પિત્તળના કોળિયામાં પણ દીવો કરી શકો છો। જ્યાં તમારા ઘરનું પાણી આરું હોય અને પાણી પીવાનું માટલું તમે રાખતા હોય એ પાણીયારાને પણ તમે સ્વચ્છ રાખો અને માટીના કોળિયામાં તેલનો દીવો કરવો જોઈએ। મિત્રો, પૂર્વજોને જે દીવો કરવામાં આવે છે તે તલના તેલનો દીવો કરવો જોઈએ। તલના તેલનો દીવો કરવો શુભ માનવામાં આવે છે। કોઈ પણ હવન હોય કે કોઈ મહાયજ્ઞ હોય તેમાં પણ તલનો જ ઉપયોગ કરવામાં આવે છે। એટલા માટે મિત્રો, તલના તેલનો દીવો શુભ માનવામાં આવે છે અને કદાચ તલનું તેલ ન મળે તો તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો। પરંતુ મિત્રો, તમે અન્ય કોઈ પણ તેલ લ્યો છો તો તેમાં તમે 2 દાણા સફેદ તલ નાખવાનું ભૂલતા નહીં અને પછી જ પૂર્વજોને પાણી આરે દીવો કરવો। પરંતુ હા મિત્રો, તમે જે પાણી આરે દીવો કરો છો એ દીવાની દિવેટ આડી રાખવી એને શુભ માનવામાં આવે છે। પાણી આરે પૂર્વજોનો દીવો જો ઘરનો મોભી કરે તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। પરંતુ કોઈ કારણસર ઘરના મોભી દીવો ન કરી શકે તો ઘરની સ્ત્રીઓ પણ પૂર્વજોને દીવો કરી શકે છે। પરંતુ મિત્રો, દીવો એ કરતી વખતે માથા પર ઢાંકેલું રાખવું જોઈએ। અને મિત્રો, આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે જ્યાં સુધી પાણી આરે દીવો પ્રગટાવેલો હોય ત્યાં સુધી પાણીયારાનું પાણી ન પીવું જોઈએ। તમે પાણી આરે દીવો કર્યો છે
અને ત્યાં પિતૃઓ આવ્યા છે, એટલા માટે ત્યાં સુધી માટલાનું પાણી પીવાનું ટાળવું જોઈએ. અને મિત્રો, તમને જણાવી દઈએ કે રાશિ પ્રમાણે પણ દીવો કરવામાં અનેક પ્રકારના ફાયદા હોય છે. જેમ કે મેષ તથા વૃષભ રાશિના જાતકોની કુંડળીમાં 12મા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન હોય તો તેમણે નિત્ય દીવો કરવો જોઈએ અને એને પિતૃઓને સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરવી જોઈએ. અને મિથુન તથા કર્ક રાશિના જાતકોને ચોથા અને છઠ્ઠા સ્થાનમાં પણ અથવા તો 8મા સ્થાનમાં અને 12મા સ્થાનમાં કેતુ મહારાજ હોય તો તમારે પિતૃઓની પૂજા કરવી જોઈએ. અને કર્ક, સિંહ અને તુલા રાશિના જાતકો પણ ચોથા, 8મા અથવા તો 12મા સ્થાનમાં રાહુ મહારાજ અને કેતુ મહારાજ બિરાજમાન હોય તો પિતૃદોષ છે એવું માનવામાં આવે છે. ઘણા મિત્રો લોકોને એવું પણ કહે છે કે અમને પાણી આરે દીવો કરવાનો ફળ પ્રાપ્ત નથી થતું. તો આપને ઉપર જણાવ્યા મુજબ 41 દિવસ પ્રતિદિન પાણી આરે પૂર્વજોને દીવો કરવો જોઈએ અને દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો મંત્ર જપ કરવો જોઈએ, જેનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. અને પિતૃ મંત્રનો પણ જાપ કરવો જોઈએ, ઓમ પિતૃદેવાય નમઃ. આવી રીતે જો તમે બોલીને પાણી આરે દીવો કરશો તો 12 રાશિના જાતકોને પિતૃદોષમાંથી મુક્તિ મળશે. પાણી આરે દીવો પ્રગટાવીને ત્યારબાદ તમારે પૂર્વજોનું ધ્યાન ધરીને સાચા હૃદયના ભાવથી તમે પાણી આરે દીવો કરો છો તો તમારા પૂર્વજો તમારા ઉપર ખૂબ રાજી થશે. અને ત્યારબાદ તમારા સમજી લેવાનું કે આજથી જ તમારી ચડતી શરૂ થઈ ગઈ છે. પાણી આરે દીવો કરવાનો એક જ અર્થ છે કે આ દુનિયામાં સૌથી મોટા કોઈ દેવ હોય તો એ આપણા પૂર્વજ છે. આપણા મા બાપ અને પૂર્વજો રાજી હોય તો બીજા બધા જ દેવી દેવતાઓ રાજી હોય છે. અને આપણા ઘરમાં એકતા હોય, ભાઈ ભાઈનો પ્રેમ હોય, ઘરમાં અણબનાવ ન હોય અને જો બધા જ લોકો હળી મળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણે ગમે એટલી મુશ્કેલીઓનો પણ સામનો કરી શકીએ છીએ. તો મિત્રો, એવું કહેવાય છે કે એક સાવરણી હોય તો ઘરનો કચરો સાફ કરે છે, પરંતુ એ જ સાવરણી જો કદાચ અલગ પડી જાય તો ખુદ એક કચરો બની જાય છે. એટલા માટે કુટુંબમાં ભાઈઓમાં એકતા રાખવી જોઈએ અને હળીમળીને રહેવું જોઈએ. એકબીજાના વિચારો શુદ્ધ રાખવા જોઈએ, એકબીજાનું સારું વિચારવું જોઈએ અને ક્યારેય કોઈનું ખરાબ ન વિચારવું જોઈએ. આપણી વાણીમાં શુદ્ધતા રાખવી જોઈએ, આપણી વાણી, વર્તન અને વ્યવહાર સારો રાખવો જોઈએ. તમારા બાળકોને પણ સારા સંસ્કાર આપવા જોઈએ. વડીલો પ્રત્યે માન, ગુરુ પ્રત્યે આદર બની શકે તો યોગ્ય યથાશક્તિ જરૂરિયાતમંદોને દાન દક્ષિણા આપવી જોઈએ, કોઈની મદદ કરવી જોઈએ, ગાયને ઘાસ આપવું જોઈએ, કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ. ચકલાઓ અથવા કબૂતરોને ચણ એટલે કે અનાજ જેમ કે જુવાર, ચોખા, બાજરી આ બધું જ તમારા પિતૃઓના નામથી આપવું જોઈએ. દાન કરવાથી તમારા કર્મનું ભાથું બંધાય છે અને તમારી બધી જ મુશ્કેલીઓનો સામનો થાય છે અને ધીમે ધીમે સફળતાના માર્ગ પર આગળ વધો છો. અને જે તમારા ઉપર મુશ્કેલી આવી હોય એનો ધીમે ધીમે નાશ થાય છે. જેવું કરો એવું ભરો અને જેવું વાવો એવું જ લણો. કર્મનું ભાથું જ તમને મહાન બનાવે છે. એટલે જ પાણી આરે દીવો કરવો જોઈએ. અને કદાચ તમારા પિતૃઓ રાજી થઈ જાય તો સમજી લેજો કે તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે. પિતૃ રાજી થાય એટલે તમારા કુળદેવી રાજી થાય. તમારા ગુરુજનો અથવા વડીલોના આશીર્વાદ લેવા આ બધા જ સત્કર્મો કરવાથી તમારું જીવન મંગલમય, આનંદમય, સુખમય બની જાય છે. તો પાણી આરે દીવો કરો એ પહેલાં સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને સ્વચ્છ કપડાં ધારણ કરવા જોઈએ.
પાણી આરે દીવો કરો એ વખતે તમારા ઘરનો, તમારા અંદરનો જેવો ભાવ હશે એવા જ ભાવથી પિતૃઓ તમારા ઉપર રાજી થાય છે. એટલા માટે સાચા હૃદયથી, સાચી શ્રદ્ધાથી અને સાચી ભાવનાથી હંમેશા પૂર્વજો અને કુળદેવીની પૂજા કરવી જોઈએ. કોઈ પણ કાર્યમાં સાચી નેકી રાખવી જોઈએ. ધર્મના માર્ગ ઉપર રહેવું જોઈએ. હિન્દુ સનાતન ધર્મમાં આપણે સત્યના માર્ગે રહીએ તો જ પરમ કૃપાળુ પરમાત્મા આપણા પર રાજી રહે છે. એટલા માટે હંમેશા દયા, ધર્મ હોઠે રાખવા જોઈએ. તો જ તમે જીવનમાં તમામ કાર્યોમાં સફળ થઈ શકશો અને તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવી શકશો. જીવનમાં આગળ વધવા માટે તમારે સત્કાર્યો કરવા જ પડશે અને સત્કાર્યોથી જ જીવનમાં સફળતા મળે છે. જો રસોડામાં હોય તો ત્યાં માતા અન્નપૂર્ણાની પણ પૂજા કરવી જોઈએ અને માતા અન્નપૂર્ણાનો દીવો પણ કરી શકાય. આવું કરવાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાના આશીર્વાદ સદાય તમારા ઘર પર રહે છે અને માતા લક્ષ્મીની કૃપાથી તમને ક્યારેય પણ પૈસાની કમી નહીં આવે અને સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળશે. ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. મિત્રો, આજની માહિતી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમને આ વિડીયોમાં પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.